दन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसा। प्रश्न नंबर 346 व्याप्य व्यापक भाव એટલે શું? તેને સમજવાથી શું લાભ થાય? વ્યાપ્ય અને વ્યાપક. વ્યાપ્ય એટલે જે રૂપે વ્યાપે છે તે, અને વ્યાપક એટલે જે વ્યાપનારું છે તે. આત્મા, જ્ઞાન અને જાણવું, આ ત્રણ વાત. આત્મા કહેતા દ્રવ્ય, જ્ઞાન કહેતા ગુણ અને જાણવું કહેતા પર્યાય. ગુણોનું જે પરિણમન છે એ પરિણમનનું નામ પર્યાય છે. ગુણો જે પરિણમે છે એ પર્યાય છે, અને એ પર્યાયનો જે પ્રવાહ ક્રમ છે, પર્યાયનું નિરંતર પરિણમન થવું, એ પરિણમનમાં ટકી રહેનારો જે ધ્રુવ, એ સ્વભાવ, એને અહીંયા ગુણ કયો કે જે ત્રણેય કાળમાં એક રૂપે ટકીને રહે છે. ગુણ પોતે પોતાના સ્વભાવને અનુરૂપે વ્યાપે છે. એ સ્વભાવના અનુરૂપે વ્યાપે છે. જ્યારે એની પર્યાયના વિશેષો પર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ અનેક પ્રકારના પરિણામો રૂપે જણાય છે, અને જ્યારે એને પરની અપેક્ષા વિના પોતાના સ્વભાવની પર દ્રષ્ટિ કરીને માત્ર એના સ્વભાવરૂપ પરિણમનને દેખવામાં આવે તો સ્વભાવરૂપ પરિણમનને દેખતા આ પરિણમન સિવાય અહીંયા જે કંઈ પણ જ્ઞાનનો પ્રવાહ વહે છે એ જ્ઞાનના પ્રવાહ સિવાય એની બહાર મારું ક્યાંય વ્યાપવું થયું નથી. નદી વહે છે, નદી વહે છે એમ જ્યારે કહીએ છે ત્યારે પૂરી ખાતરી છે કે નદી ક્યારેય પણ વહેતી નથી. કોઈ નદી વહેતી હોતી નથી. નદીનું પાણી વહેતું હોય છે, અને એ પાણીને પણ નદીનું કેવું એ પણ વ્યવહાર છે, અને નદી વહી રહી છે એમ કેવું પણ વ્યવહાર છે. આંખેથી મેં દેખ્યું ને કાનેથી સાંભળ્યું આવો નિમિત્તાદિથી ઉપચાર કરીને કથન કરવું આ વ્યવહાર છે. કે આંખેથી મને દેખાય છે, કાનેથી મને સંભળાય છે, અને જ્ઞાનને ઇન્દ્રિયનું કેવું એટલે કે ઇન્દ્રિય જ્ઞાન કેવું એ પણ વ્યવહાર છે. પાણી જે છે એ નદીનું છે, અને નદીનું પાણી વહી ગયું છે એમ નહીં. એ પાણી માત્ર વહેવાપણું જે છે એ વહેવાપણું પાણીની બહાર ક્યાંય નથી. પાણી સિવાય બીજું ક્યાંય પણ એમાં વહેવાપણું નથી. પાણી 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 જે વહેવાનો પ્રવાહ જે છે, જ્યારે બીજા લોકો જે છે એને તો ગૌણ કરીએ, બીજા લોકો જે છે એને તો ગૌણ કરીએ કે જે નદીમાં પગ મૂકે છે,
એની તો વાત દૂર, પણ નદી પણ એ જ કેટેગરીમાં જાય છે જેવી રીતે બીજા લોકો. જેમ કિનારો છે એ કિનારો વહેતો નથી, એવી રીતે આ નદી છે એ નદી વહેતી નથી. જેમ ત્યાં સામે કિનારે દેખે છે ને કિનારો જેવો સ્થિર છે, એવી રીતે તે આ નદી જે છે એ નદી પણ સ્થિર છે. વહેવું જે છે એ માત્ર પાણીને જ નજરમાં લો, અને હવે નદીને પણ એવી રીતે નજરમાં ન લો જે રીતે બીજા પદાર્થોને નજરમાં નથી લીધા. એવી રીતે અહીંયા જે જ્ઞાનનો વેપાર કયો, જેને ઉપયોગ કયો, આત્માનો ઉપયોગ નિરંતર જાણવાનું જે કાર્ય કરે છે, આ જે જાણવાનું જે કાર્ય કરનારો આ જે ઉપયોગ, અને જ્યારે આવા પ્રકારનું તત્વ વિચાર સહિતનું ચિંતન મનન ચાલે છે, એમ નથી કે એનું સ્વરૂપ સ્પષ્ટ થતું જતું હોય અત્યારે, અને એને અનુભવ થાય છે પછી, એકત્વ રૂપે પ્રતીતિ થાય પછી, એમ નથી. એટલે શું ચર્ચા કરતા હતા? શેનું? જયારે એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં એકત્વ થાય, ત્યાં જાણનાર માત્ર તે જ હું, આગાદી વિકલ્પો એટલે જેમ કહ્યું કે ઝરણું જે વહે છે ને, ઝરણાનું પાણી કોણ પીવે છે તમે એને નજરમાં નહીં લેતા. કોઈ પીવે છે કે નથી પીતા એ નજરમાં નહીં લેતા. ખાલી એટલું જ દેખો કે ઝરણું વહી રહ્યું છે, બસ. જેવી રીતે જ્ઞાન જે દરેક સમયે પર્યાય રૂપે પરિણમી રહ્યું છે, જાણવા રૂપે પરિણમી રહ્યું છે, ત્યારે એ એક સમય માટે પણ ન દેખો કે કોને જાણવા રૂપે પરિણમી રહ્યું છે. એટલે એકત્વ માટેનો પુરુષાર્થ કોઈ નવો નથી કરવાનો હોતો. જેમ કીધું ને કે આ પેલા તો આત્માને જાણે, પછી એમાં આત્મામાં એકત્વ કરે, પણ જે સમયે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય ત્યારે આત્માનું સ્વરૂપ જેવું જ્ઞાનમાં જણાય, એ સમયે આત્મામાં એકત્વની પ્રતીતિ થાય છે, સમ્યક દર્શન થાય છે. સમય ભેદ નથી. 10 દિવસ સુધી આત્માને જાણે પછી વિચાર કરે કે આમાં એકત્વ કરવું કે ન કરવું, એવું નથી. એકત્વ એ જ સમયે થાય છે જે સમયે આત્મા જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાય છે, તે સમયે. એટલા માટે એનો અર્થ એ છે કે તમે અત્યારે સાધના કરો છો ને, તો સ્વરૂપનું તત્વ વિચાર ચિંતન મનન કરો છો ને, તો એ તત્વ વિચાર કરતા કરતા પણ એટલી એકત્વ ત્યાં બુદ્ધિપૂર્વક તો એવી રીતે કે ભાઈ આ આત્મા એ જો હું જાણવું એ જો એને ભાવથી ભીંજાઈને તમને કીધું ને, તો એનું પરિણમન એવું હોય ભાવથી ભીંજાઈને. એટલે અંદરથી જે સાહસ પ્રગટે છે ને, ખતરાવાળી જિંદગી જીવવાનું, એને પ્રગટે છે, જેને આ ભાવથી ભીંજાઈને આ વાતને સમજી, ભાવથી ભીંજાઈને સમજી. એટલે ભવિષ્યના વિકલ્પોમાં અત્યારેથી જે ડૂબવાનું થાય છે એનું કારણ જ એ છે, કારણ કે લક્ષ્ય જે છે ને આત્માનું નથી, લક્ષ્ય આત્માનું નથી. બહારના પદાર્થો અને બાહ્ય પદાર્થોના ઉપર અત્યારે દ્રષ્ટિ છે. શરીર ટક્યું તો હું ટક્યો, શરીર છે તો હું છું. એટલે ભવિષ્યના વિકલ્પોમાં જે ડૂબવાનું જે થઈ રહ્યું છે,
પરિણામો બચ્યા એ વધારે મહત્વનું છે. પરિણામો કેટલા બચે છે? ચિત્તની વૃત્તિ એ કેવી છે, કયા કયા વિષય તરફ જઈ રહી છે, અંતરંગમાં વિચાર કરવા, ભાવથી ભીંજાવાનો અર્થ એ છે કે જ્યારે મેં સાંભળ્યું હમણાં પ્રવચનમાં કે હું ભગવાન આત્મા, આ ભાવથી સાંભળ્યું હોય ને કે હું ભગવાન આત્મા, એટલે અત્યારે કે છે કે બપોરે જમવાના પ્લાનિંગ છે, સાંજે જમવાના પ્લાનિંગ છે, આમ કરશું આમ કરશું આમ કરશું, અને જમવું તો પડે, એના વગર કેમ ચાલે, એના વગર કેમ ચાલે. અને એક સમય માટે પણ કદાચ જો ન પણ મળ્યું તો શું થઈ જશે. ત્યારે જે પ્રવચનમાં સાંભળ્યું હતું કે તો પણ જાણનાર તો જાણવા રૂપે પરિણમે છે, એવો વિચાર પણ હજી આવે છે, એવો વિચારથી પણ જીવ આગો ભાગે છે. અને ઘટનામાં સિદ્ધાંતને ઘટિત કરવાનો છે કે હું ભગવાન આત્મા જાણનાર માત્ર છું ને જાણવા રૂપે પરિણમી રહ્યો છું. અને આ વ્યાપી વ્યાપકનો ભાવ જ આ છે. વ્યાપી વ્યાપકનો ભાવ આ છે કે નરકમાં આટલા વર્ષો સુધી પણ અનાજનો એક દાણો મળતો નથી ને પાણી પીવા માટે મળતું નથી, તો પણ જીવન ચાલે છે એની વાત નથી. વાત એ છે કે તો પણ ભગવાન આત્માનું ચૈતન્યપણું એવું જ નિર્મળ શુદ્ધ ચૈતન્ય જાણવું એવા રૂપે જ પરિણમે છે. અને એ જયારે મારું સ્વરૂપ છે તો એમાં તમે ભાવથી એટલા ભીંજાયેલા હો ને એ સ્વરૂપને અનુભવતા હો કે હવે તમારી દેહ છે તો હું છું, એવી જે વૃત્તિની મલિનતાઓ છે એ મોડી પડે છે. એનું પરિણામ છે. એટલે તો સનની પંચેન્દ્રિય જે છે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ને નારકીઓને પણ. સમ્યક દર્શનની પ્રાપ્તિ તો સનની પંચેન્દ્રિયને થાય છે. એટલે એ જાણવા રૂપ જે જીવન છે વનસ્પતિમાં ગયો તો પણ કપાયો. તો એ કપાવાનું જે કાર્ય છે તો વનસ્પતિમાં પણ કપાયો, તેમ છતાં પણ ચૈતન્યપણું ન કપાયું. એ ચૈતન્યપણામાં જેનો અંતરમાં આ એટલા માટે નથી સમજાતું. આજે તમે બધું કહો છો ને આટલું સાંભળું પણ હજી અનુભવાતું નથી. ક્યાંથી અનુભવાય? કારણ કે ખાવા પીવામાં જિંદગી કાઢવી છે. હજી એનો જ વિચારો વધારે આવે છે, એની મહત્તા વધારે છે. આ વિચારો આવે છે એનો મતલબ એની મહત્તા એટલી બધી છે કે આના વગર કેમ ચાલશે. હોય બધું હોય. જ્યાં સુધી દેહથી મારું જીવન માન્યું છે એને ભાવથી ભીંજાઈને ધર્મને સમજ્યો નથી. ત્યારે તમને આના માટે કીધું કે આ ભગવાન આત્મા હું માત્ર જ્ઞાન રૂપે પરિણમી રહ્યો છું. જ્ઞાનની બહાર મારું ક્યાંય પરિણમન નથી. તો કે ચક્રવર્તી પણ આહારના અને ભોગના અને કેટલા વિકલ્પો ચક્રવર્તીને થાય છે. આપણે જેટલા તો નથી કરતા ને, આપણાથી તો વધારે થાય છે ને. આ ખાવું છે, આ ખાવું છે, તો એક ચક્રવર્તીના વિકલ્પો, યુદ્ધ કરવાના વિકલ્પો, ભોગોના વિકલ્પો. પણ ત્યાં અંદરની પરિણતિ એટલી નિર્મળ છે કે આ ભોગો રૂપે આ જ્ઞાન પરિણમતું નથી
એવી જ રીતે ભોગના ભાવ રૂપે પણ જ્ઞાન પરિણમતું નથી. એ જે જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે જ પરિણમે છે, એ જ્ઞાનની બહાર હું ક્યાંય નથી, હું અહીંયા પૂરતો જ વ્યાપ્યો. એવી જે અંદરની પ્રતીતિ, એ પ્રતીતિના બળ પર ભોગોના કાળે જ્ઞાનીને નિર્જરા છે. પણ એ પ્રતીતિ તો પેલા થાય, અને એ પ્રતીતિ જયારે ભાવથી ભીંજાઈને અંદરમાં ઉતરે છે ત્યારે એ થાય છે. અનુભવ વગર પ્રતીતિ થશે કેવી રીતે? સુખ બુદ્ધિ નથી. સુખ બુદ્ધિ સુખ બુદ્ધિ નથી. ઘણું બધું ધન લઈને જવાનું હોય અને ટિકિટની લાઈનમાં તમારે ઉભું રહેવાનું છે. ડર છે કે કોઈ આમાં લૂંટાઈ પણ જાય, ચોરાઈ પણ જાય, કઈ પણ થાય, કે આમાં ધ્યાન ન રહે, એટલી લાંબી લાઈન લાગી છે. પણ તમે ટિકિટ લો છો એ વાત એ સાચી છે, પણ એમાં સુખ બુદ્ધિ નથી કે સારું કરી લઈએ છે. એમ લાગે આ લેવી પડે છે, આવું લાઈનમાં લાગવું પડે છે. તો એમાં જે રસ છે રસ નથી. એવો કાર્ય તો થાય છે, એને ઉદયનું પરિણામ છે એમ જાણ્યું ને ઉદયનું પરિણામ કોણે જાણ્યું? આત્માએ જાણ્યું કે આ ઉદયનું પરિણામ છે. અને ઉદયનું પરિણામ છે એવું જે આત્મા જાણે છે એ જ આત્મા જાણી શકે છે જેને આત્માનું ચૈતન્ય સ્વભાવ જાણ્યું છે. કારણ કે આ ઉદયના પરિણામને જાણવા માટે ઉદયને જાણવું જરૂરી છે. એટલે આ જ્ઞાનના ચૈતન્ય પરિણામને જાણવું જરૂરી છે. એનો ભાવ એ છે. બહારથી આવ્યા, ચહેરા ઉપર ધૂળ બધી લાગેલી હતી, તો કે લાવ મોઢું ધોઈ નાખીએ. પણ મોઢું ધોયા પેલા આપણે એક કામ કરીએ છીએ. શું કરીએ? પેલા હાથ ધોઈ નાખીએ છીએ. હાથ જ ગંદા હોય પછી મોઢું ધોયું શું? એટલે પેલા હાથ ધોઈ નાખો, બરાબર, પછી મોઢું ધોયું. કે જેના થકી મોઢું ધોવાય છે એને તો પેલા ધોઈ નાખો. તો આ જે વિકલ્પ જેને જાણો, આને જાણો, એને જાણો, એ બધાને જાણ્યા પેલા જે જાણનાર છે એને પેલા જાણો. એ તો બરાબર ક્લિયર પડતું થઈ જાય. અને એ ક્લિયર હશે તો પછી બધું સહેજે થાય છે. જાણના એટલા માટે એ છે કે જ્યાં સુધી આ ભગવાન આત્મા જ્યાં સુધી હું ભગવાન આત્મા આ જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકી રહેનાર, જ્ઞેય રૂપે ન પરિણમનાર, જ્ઞેય રૂપે ન થનાર, એની ધ્રુવતાનો અહેસાસ થયા. જ્ઞાન થઈ રહ્યું છે ને એ જ્ઞાનમાં પણ એને એની સાથે કઈ લાગતું વળગતું નથી. જ્ઞાન જે છે કે અહીંયા નસ કપાઈ, લોહી નીકળી રહ્યું છે, તો હવે બસ થોડા સમયમાં મરણ નજીક છે. પણ જ્ઞાન જે જાણી રહ્યું છે કે આ લોહી નીકળ્યું છે, તો જ્ઞાન જે જાણી રહ્યું છે એ જ્ઞાનને લોહી જે નીકળી રહ્યું છે એની સાથે કોઈ મતલબ જ નથી. જ્ઞાનને આટલું ભેદ જ્ઞાન, આવું ભેદ જ્ઞાન વર્તે, એમ પોતાની સત્તાનું ભેદ જ્ઞાન વર્તે. હું મરી જઈશ એવો તો વિકલ્પ પણ ત્યાં નથી. સમજાણી વાત? જ્ઞાનમાં જે એકત્વ છે ત્યાં જાણવા રૂપના જ્ઞાન માત્રમાં જેનું એકત્વ થયું છે કે એ જ હું, તો મારી સત્તા પોતે ટકેલી છે, ટકેલી છે, ટકેલી છે. હું મરી જઈશ ને એનું જોર એના ઉપર છે. પોતાની નિત્યતા વાળી જે સામે કે હું તો છું. ત્યાં અહીંયા સાફ સફાઈ થઈ રહી છે તો તમે ઉભા થયા, ઉભા થઈને તમે બીજે ગયા. અહીંથી તો ઉભા થવું પડ્યું ને.
તમે અહીંયા બીજે ગયા, ત્યાં સાફ સફાઈ કરે, તમે અહીંયા આવ્યા, તમે આમ ફરફર કરો છો, પણ તમારી અંદર જેમ દ્રઢતા છે કે હું તો ટકી, હું મરી ગયા અહીંથી આમ જાઉં છું, તો એવી દ્રઢતા કે ચૈતન્યપણું જે છે એ ટકેલું છે, એવી દ્રઢતા ભલે આ શરીરની કોઈ પણ પ્રકારની અવસ્થા થાય ને, અને એ ધર્મનું ફળ છે. આ જેટલો ધર્મ કર્યો એનું પરિણામ આ છે. આ દમનથી નહીં, અંદરના ભાવથી આ જાગૃતિ વર્તે. આ ભાવથી જાગૃતિ વર્તે એનો અર્થ આ છે જે આત્માના લક્ષ વગર ને અનુભવ વગરની જેટલી તપશ્ચર્યા થઈ હોય ને, ઉપવાસ કરો છો ને, ક્યારેક આઠમ હોય, 14 હોય, ના બધું કરો છો ને ઉપવાસ, આવા જે ઉપવાસ કરનારા છે ને એની જ આ હાલત હોય કે નાસ્તો ટાઈમ પર જોઈએ, જમવાનું ટાઈમ પર જોઈએ, એવો નિયમ છે. જ્યાં બહુ ઉપવાસ વધારે કરતા હોય ને એને બધું બપોરનું ખાવાનું, સાંજનું ખાવાનું બધું જોઈએ, ટાઈમ પર જોઈએ, થોડું પણ આગળ પાછળ ન ચાલે. કારણ એ છે કારણ કે એ જળની ક્રિયાને જેમ ન ખાવામાં આટલું જોર આપે છે, તો એ ખાવા ઉપર પણ આટલું જોર આપે છે, કારણ કે એનું જોર જળની ક્રિયા ઉપર છે. અને ચૈતન્યનો આશ્રય છે ને, એને પેટમાં આહાર ન ગયો ને ખબર પણ ન પડી, એવો જ એને ઉપવાસ થઈ જાય તો એને નથી મળતું ત્યારે સહજતા વર્તે છે. આ સહજતા ત્યારે વર્તે છે. આ તો કે આજે મારે નથી જમવાનું, નથી જમવાનું એટલે પછી કાલે તો મારે જમવાનું જ છે, કાલે ક્યાં ઉપવાસ છે, ટાઈમ પર જમવાનું છે, કાલનો ઉપવાસ છે એટલે મારે બ્રશ કરીને નાસ્તો કરીને આવવું પડશે, હું સવારના વહેલા સ્વાધ્યાયમાં નહીં આવી શકું, થોડી મોડી આવવાનું થશે. આ જે જડતા જે ગઈકાલની હતી એનું આ પરિણામ છે કે ટાઈમ પર જોઈએ છે. અને જેને અંદરના ભાવોમાં જેટલું સહજતા જ્યાં વર્તે છે, એટલે જે હો ત્યાં સહજ રૂપે રહે, આનું નામ સહજતા. એટલે એને બાળ તપ કીધા, નહીં તો પછી એને બાળ તપ કેમ કીધા? બાળ તપ, નાના છોકરા હોય ને બાળકો, આપણે બહાર ગામ જતા હોય તો એના માટે નાસ્તો લઈને જવો પડે. નાનો છોકરો હોય તો એના માટે નાસ્તો લઈને જવો પડે, કારણ કે ગમે ત્યારે માંગી લે, એનું ઠેકાણું નહીં, એની સાથે રાખવો જ પડે. છોકરા હોય ત્યાં, આ બધા છોકરા છે, બાળ તપ કરવા વાળા બાળકો જ છે, એને ગમે ત્યારે જરૂર પડે. પાછી ધીરજ ન હોય, અધીરાય હોય, ભૂખ્યા રહે તો રહી જાય કેટલો ટાઈમ. આ શું પીવે છે? આ જે છે આ લોહી પીવે છે, પણ ચૈતન્ય પણ એમાં વ્યાપે છે. તમે આ ચૈતન્ય જાણવા રૂપે અત્યારે પરિણમ્યું ને, તો જાણવા રૂપે જે પરિણમી રહ્યું છે એ જાણવા રૂપ પરિણમન આવું અનાદિથી આવી રીતે પરિણમન થઈ રહ્યું છે. હજી પી આમાં જે ચૈતન્ય પણ આમાં ક્યાંય નથી, આમાં નથી જતું. જતું રહેતું હોય તો ખબર જ ન પડે કે આ અહીંયા છે. આ જે પ્રયોગ જે છે, તમે જયારે પણ અંદર એક વસ્તુ સમજો, આ ધર્મ એને સમજાશે જેને મૃત્યુને ગળે લગાડ્યું છે અને જેને માન્યું કે આ જીવન જ મારું જીવન નથી. આ જીવન મારું જીવન નથી, એટલે કે આજે શ્વાસોશ્વાસથી ચાલતું જીવન આ છે અનાદિકાળથી આવી રીતે માખી મચ્છર તો દૂર, વાઘ અને સિંહ વડે પણ ખવાયો. પટાળામાં લીધું ને, છેદન ભેદન ભૂખ પિયાસ ભાર વહન હિમ આતપ ત્રાસ. ક્યારેક પોતે બળવાન થયો અને દુર્બળ નિર્બળ પ્રાણીઓને માર્યા, ને ક્યારેક પોતે દુર્બળ થયો અને નિર્બળ પ્રાણીઓ પર મર્યો, અને ક્યારેક બળવાન થયો અને નિર્બળને માર્યા.
એમ. અને તેમ છતાં પણ એનો ભાવ છે કે ચૈતન્યપણું એનું એવું ને એવું ટકીને રહ્યું, એને કઈ ન થયું. આવો ચૈતન્યની સત્તા છે. આ ચૈતન્યની સત્તા મારી પોતાની સત્તા છે. ભગવાન આ મારી પોતાની સત્તા છે. એની સત્તાની બહાર મારી ક્યાંય સત્તા નથી. અત્યારે ચૈતન્ય પણ જાણનાર છે ને, આ મેલેરિયા થવાનું હોય ત્યારે આવું બધું થાય. થશે તો શુભ તો એ છે કે મેલેરિયા થાય તો પણ જ્ઞાનનું જ્ઞેય છે ને ચૈતન્યમાં ક્યાંય નથી. આ શુભ છે. પેલા મેલેરિયાને સાંભળવા તો તૈયાર થાય, પછી શુભ તો આગળ કેવા છે. અરે આમાં પણ જો હજી વાત સમજજો કે આ જે લોહી ક્યારનું પીપી કરે છે ને, કે લોહી પીવે છે અને એને બેઠા રહેવા દેવો, આનું નામ ધર્મ નહીં. અને આજ સુધી આ રીતે ઠગાયા છો. આજ સુધી આ રીતે ઠગાયા છો કે જો આ કેટલા મોટા તપસ્વી છે, એમને મચ્છર બેસે તો ઉડાડતા નથી. આ રીતે ઠગાયા છો આજ સુધી. એટલે આ દેખીને નહીં ઠગાતા, પણ એમાં એ સમજો કે અંતરની પરિણતિની નિર્મળતામાં જેટલા અંશે વિતરાગ ભાવ પ્રગટ થયો છે, આ ધર્મ છે. ન ઉડાડવું એ ધર્મ નથી. એમાં દમન પણ હોઈ શકે, એ દમન પણ હોઈ શકે, એ અહંકાર પણ હોઈ શકે કે જો હું ન ઉડાડું. એટલે બહુ સમજવું હો. આમાં મુનિ ધર્મની આ તૈયારી છે. ત્યાં જે વન જંગલમાં આમ ખબર ન પડે, ક્યારેક તો પહાડ ઉપર છે ને એકાદા ઊંઘો ને રાતના ટાઈમે ખબર પડે, પછી કાન આગળ ગણ 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 કેટલા મચ્છર કરે છે. બેઠા હોય ત્યાં જેથી ખબર, ઊંઘો ત્યારે ખબર પડે. અને ત્યારે એ ગણ 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 નથી સંભળાતી. ના, અને જ્ઞાનીને છે એ ગણ 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 જે થઈ રહ્યું છે, એ જે કાનના માધ્યમથી જે જ્ઞાન થયું છે, એ ખરેખર કાનમાંથી નથી આવ્યું. આ તો ચૈતન્યમાં અંદર જ્ઞાનનો સાગર હતો, એમાંથી જ આ જ્ઞાનની લહેર છે. આ જ્ઞાનનું એક પરિણમન છે. અને એ જ્ઞાન સાથેનું એટલું જોડાણ વર્તે છે, એટલું જોડાણ કે આની બહાર હું ક્યાંય નહીં. એટલા માટે ગણગણતું કરડે, અંદર જાય કાંઈ પણ અંદરની આ જાગૃતિ એટલી વર્તે છે. આ જે જાગૃતિ જે પરિણતિની નિર્મળતાના બળે વર્તે છે, એ પરિણતિની નિર્મળતાને વિતરાગ ભાવ કયો છે, એના ઉપરની આ શિબિર છે કે એ વિતરાગ પરિણતિ કેવી હોય છે, પરિણતિનું જોર છે. મોકલું ભાવ કેવા ભાવ એવા તમારે જમવાની. આમાં એવું છે ને સાહેબ, તમે જે અહીંયા આવો છો ને, એ કોઈ તમે ભલા છો એટલે મળીએ છે, હું ભલો છું એટલે તમે આવો છો, એમ નથી. એટલે આ કીધું કે લાખો વર્ષોથી કરોડોના કરજમાં ડૂબેલો હતો, અને આ મચ્છરના જીવો આવીને કરડે છે, તો આ મારા માથે ચડેલું કરમનું કરજ ચૂકવાઈ રહ્યું છે. પેલો રૂપિયાનો વ્યવહાર છે, 50-100 રૂપિયા ચૂકવવાનો હોય, પેલો કરમનું કરજ ચડાવવું નથી, ચૂકવી લો. આમાં કેમ નથી લાગતું એવું? તો આયથી શરૂઆત થાય. સમજાય વાત? ઉઠે પણ એમાં એવું છે,
એટલે અમારો એમાં છૂપો અહંકાર હોય છે એ તમને પકડમાં નહીં આવે, પણ આ જ્ઞાનીના વચનો છે. જેને અજ્ઞાની એમ કે છે કે કોઈનું માથે ચડાવવું નથી, ચૂકવી દો, એમાં એનો છૂપો અહંકાર છે કે અમે તો કોઈનું માથે રાખીએ નહીં એવા છે. એ છૂપો અહંકાર પડેલો છે. કારણ કે જ્યાં કરજ ચૂકવવાનો સવાલ છે તો અહીંથી કરજ આને કહે છે આ જો અમારા કરજ ચૂકતે થઈ રહ્યા છે. એટલા મુનિ અવસ્થામાં એટલા કરજ ઓછા હશે, આ જેટલા અત્યારે ચૂકવાય છે એટલા ચૂકવી નાખે. અને કૃપાળુદેવ નું આ વાક્ય છે. કૃપાળુદેવ કે છે આ તો આવા મચ્છર ની તો પથારી થઈ જાય છે શરીર ઉપર, એની ચાદર થઈ જાય છે એની, અને ત્યાં જાગૃતિ વર્તે છે. આવું પોતાનું સ્વરૂપ કે આ તો હજી અનંત પરમાણુનું મળવું થયું છે. પોતાની નજરે તે જયારે અનંત પરમાણુનું વિખરાવવું જયારે થાય, અનંત પરમાણુનું વિખરાવવું થાય, હાજર છે, હાજર છે, હાજર છે, આ જાણે છે. એ સત્તા જે અનાદિ અનંત સત્તા જે છે એ છે. હવે નથી ને, હવે નથી ને, છે હવે છે નથી. એ કોણે જાણ્યું? તો છે ને જ્ઞાન. જ્ઞાન પૂરતી જ મારી સત્તા ને હું ટકીને રહ્યો, આનાથી બીજું મારે કાંઈ નહીં. આવું જે જ્ઞાનમાં એકત્વ, આનું નામ ધર્મ છે. એની સિવાયના જેટલા વ્રત તપ એને 12 તપ કીધા છે. આ પોતાની સત્તા. ફાયદો વાત કરી આપણે એ જ તો એ જ અધૂરા પ્રવચન છે. મહારાજ સાહેબ પ્રવચન આપતા હતા, પછી મારું પ્રવચન છે. પ્રવચનમાં એમણે કીધું બધાને કે અમારો આવતો ભાવ આ છે, દેવગતિ. આટલું જૈના પાળતા હોય, 6 કાયના જીવની રક્ષા કરતા હોય, આ કેટલું પ્રવચનમાં કીધું અમારો આગલો ભવ આ દેવલોકનો. નક્કી કરે નક્કી છે, નક્કી છે, નક્કી છે. એ લખ્યું છે શાસ્ત્રમાં કે નક્કી છે. પછી મારું પ્રવચન ચાલુ થયું એટલે મેં શરૂઆત જ એનાથી કરી કે હમણાં મહારાજ સાહેબે કીધું કે એમનો આવતો ભાવ આ છે, પણ એની પછીનો કયો છે નથી બતાવ્યું. હું કહી દઉં કે ત્યાંથી પછી મરી એકેન્દ્રીમાં જન્મવાના છે. આ પાકું છે, આ શાસ્ત્રમાં જ લખ્યું છે. સત્ય જે છે ને, આપણે એ પુણ્યમાં એટલા અટકી જઈએ છીએ રસ લઈ લઈને, અને એમાં તે અત્યારે વર્તમાનમાં જે ચૈતન્યનો ધર્મ જે છે ને એ પ્રાપ્ત થતો એ જીવન, એમાં લોભીઓ બનાવી દીધો. એમાં પુણ્યનો લોભ ઉભો કરાવી દીધો. પણ નિરૂપણા પછી આ કરવી હતી ને સાથે, એ સત્ય હતી નિરૂપણા. ના નથી કે આ પુણ્ય કરીએ તો પુણ્યના ફળ સ્વર્ગ છે. નિયમ છે એટલે એ મિથ્યા દ્રષ્ટિ આવી રીતે જેને તપશ્ચર્યા કરી હોય એ જીવ મરીને ત્યાં જન્મે. એ તો માનવાથી તો બધું માને કે ત્યાંથી સીધો અમારે પછી મનુષ્ય મોક્ષે જતા રહેવાના છે. પછી મનુષ્ય પછી મોક્ષે માને છે કે અત્યારે મોક્ષ અહીંથી થતો નથી, પછી જયારે મનુષ્ય થશું ત્યારે પછી મોક્ષે જઈશું એટલે મોક્ષે માને છે. પણ એનો મારો ભાવ એ છે કે એક વાર પણ જો મુનિ આ જે મુનિપણું પણ પાળે પણ આત્માનું લક્ષ્ય ન હોય તો એના લક્ષ્ય વગર એ મરીને પાછો એકેન્દ્રીમાં જન્મે છે દેવભાઈ. એટલે એને આ કીધું આ દેવગતિ. પછી એને વાયા વિરમગામ કેમ કીધી ખબર પડે ને? વિરમગામ ત્યાં સૌરાષ્ટ્ર ક્યાં જવું હોય તો વાયા વિરમગામ થઈને જવાનું થતું હતું. એટલે વિગ્રહ ગતિ છે એમ સમજવું.
આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ જીવ જાય તો વિગ્રહ ગતિમાં વચ્ચે જન્મ થાય ને, વિગ્રહ ગતિમાં વચ્ચે 4 સમય રહે એમ, એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય, એ જે વચ્ચેનો ટાઈમ હોય એને વિગ્રહ ગતિ કહેવાય. વિગ્રહ ગતિ સમજવાનું કે જવાનું છે કેન્દ્રીમાં, આ એક વચ્ચેનો ટાઈમ હતો વિગ્રહ ગતિ. એટલે હું એને વિરમ ગામ કઉ છું. વિગ્રહ નો વી અને ગામ નો જી, વીજી, એટલે વિરમ ગામ નો પણ બીજી છે અને આ વિગ્રહ ગતિ નો પણ બીજી છે. આ દેવ ગતિ એ વિગ્રહ ગતિ છે. બધું પુણ્ય ઉભી જાય. હા, સીધી કીધું ને, તપેશ્વરી તો રાજેશ્વરી, રાજેશ્વરી તો નરકેશ્વરી. એટલે બરાબરી કરવામાં ભૂલ કરી. બરાબરી ત્યારે ગ્રહસ્થો સાથે થઈ એટલે પોતે ઊંચ ઉપદ લાગ્યું, પણ દ્રવ્ય સ્વભાવમાં શુદ્ધતા છે અને પર્યાયમાં જે આ મિથ્યાત્વ છે એવો વિચાર ન આવ્યો. પર્યાયની જે તુલના દ્રવ્ય સ્વભાવ સાથે થવી જોઈએ. બીજું તપ, તપ પછી બસ તપ. બેના ભાવમાં કર્તા બુદ્ધિ ને અકર્તા ભાવનો ફરક હોય, આટલો જ ફરક. એકમાં બાળ તપ જે કરે એને દમન હોય અને તપ કરે છે એને સંયમ હોય. બાળ તપ વાળાને જડતા છે, તપ કરનારને જડતા નથી. બાળ તપ કરે છે અને ખરેખર તો એમ છે કે તપ થાય છે. કરે છે કોણ? ઋષભદેવ મુનિરાજે કયા પ્લાનિંગ કર્યા હતા વર્તી તપના પારણાના? કેટલા લોકોને ઇન્વાઇટ કર્યા હતા? કેટલી પત્રિકાને કાર્ડ છપાવ્યા હતા? ને ભૂખ્યું રહેવું હોય તો થઈ જાય છે. જેમ અત્યારે પણ આપણે જોઈએ ને કે તમે જો ભોજન ન લો ને, આટલું બધું ભોજન તમે ન કરો તો એની બદલીમાં વિટામિનની ગોળી લઈ લીધી તો તમને શરીરમાં વિટામિન મળી ગયા. આટલી એવી ગોળીમાં વિટામિન મળી જાય છે તો શરીર ટક્યું ને એ વિટામિનથી. તો જેમ આટલું બધું ખાઓ કે ભાઈ તમે આટલી ગોળી ખાઓ, તો એવી રીતે કોઈ ન પણ ખાય તો પણ શરીર ટકે એવી સ્થિતિ હતી શરીરની. શરીરની સ્થિતિ. એટલે ચોથા કાળમાં તો સામાન્ય વ્યક્તિનો પણ આહાર દિવસમાં એક જ ટાઈમ હતો. બધાનો બધાનો આહાર એક જ વાર દિવસમાં, જેને આપણે અત્યારે એકાસના કહીએ મુનિનો આહાર એક ટાઈમ છે. ઓછો તમે આહાર બધ્યો છે. શરીર જેમ જેમ આ ક્ષીણ થતા જાય છે, જાગૃતિ એ વર્તે કે આ દેહના પરમાણુમાં જે પરિણમન થાય સમ્યક દ્રષ્ટિને જો આવી રીતે મચ્છર બેસે ને આમ ઉડાડી દીધો તો મિથ્યા દ્રષ્ટિ ન થઈ જાય પાછા. કારણ કે ત્યાં જાણે છે કે ઉડાડવાનો જે વિકલ્પ આવ્યો છે, હું ચૈતન્ય ભગવાન આત્મા એ વિકલ્પ રૂપે પણ પરિણમ્યો નથી. આ ચારિત્રની નબળાઈ છે. અને એવી જે અંદરમાં જાગૃતિ છે એટલા માટે થઈને ત્યાં જ્ઞાનીપણું ત્યાં અંતરમાં વર્તે છે. હા, એ કોઈ કર્મનો ઉદય છે, ઔદયિક ભાવ આવ્યો છે. એટલે જડની ક્રિયાથી ઓળખાણ નથી થતી. ઉપવાસ કર્યો છે, કઈ ચિંતા છે નહીં, કઈ ખાવાનું કઈ કરવાનું નથી, તો ચલો આજે થોડુંક ફ્રૂટ બધું લઈને જઈએ, ઘરે કઈ કામ તો છે નહીં. તો ખાવું તો નથી, પણ ખાવાના વિકલ્પોમાં
એમાં તો પડવાનું થાય છે. આ એને થાય છે, દમન કરનારા છે ને એને આવું બધું બહુ થાય. બાકી તો ત્યાં લક્ષ્ય જ નથી જતું. તો કામ નથી એટલે દબાઈ લઈને બેસી જઈએ. કામ નથી એટલે બેસી જઈએ એવું. રાગાદી વિકલ્પો ક્ષયોક્ષમ જ્ઞાનરૂપ જે ખંડ ખંડ જ્ઞાનના વિકલ્પો, આ બધા વિકલ્પો જે છે એ રૂપે જે પરિણમન થતું નથી એની સાથેની આવી સળંગ જે એક, એટલે કે સળંગ ભલે 100 મોતી ત્યાં રહ્યા મોતીની માળામાં, પણ દોરો જે છે એ દોરો મોતી રૂપે પરિણમી જતો નથી. એવી જે દ્રઢતા વ્યાપી જતો નથી. દોરો જે છે એ દોરો વ્યાપતો નથી. એટલા માટે આ અનુભૂતિના કાળની પણ વાત આવી. જેમ રંગબેરંગી મોતી છે અને એમાં રંગબેરંગી મોતીમાં પછી અમુક મોતી સફેદ મોતી છે, તો જેવી રીતે દોરો અંદરનો એ રંગબેરંગી મોતીની અંદર જેમ વ્યાપતો નથી, એવી જ રીતે સફેદ મોતીમાં પણ વ્યાપતો નથી. આવા બે જે રંગબેરંગી મોતી, જે મોતી એટલે પર્યાય અને દોરો એટલે દ્રવ્ય. હવે દ્રવ્ય જે છે એ અશુદ્ધ પર્યાય હોય છે એ રૂપે તો વ્યાપતું નથી, પણ આત્માની અનુભૂતિ રૂપ જે વિતરાગ ભાવ પ્રગટ થયો છે એ વિતરાગ ભાવની પર્યાય રૂપે પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ વ્યાપતો નથી. એ પરિણમતો નથી, એ અપરિણામી છે. હા, જ્ઞાનાનંદ સ્વભાવી અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા. આ જ્ઞાન થકી ઓળખાણ થાય છે. એટલે જો ભગવાન આત્મા જે છે આ જે જ્ઞાનનું જાણવારૂપ પરિણમન થાય છે, જાણવારૂપ પરિણમન થાય છે. હવે જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેય છે, જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેય જણાય છે, તો ટેબલ જણાય છે, ખુરશી જણાય છે, માતા પિતા પુત્ર પત્ની પરિવાર બધા જણાય છે. અને એક સ્થિતિ એવી આવી કે દેવશાસ્ત્ર ગુરુ જણાય છે. એક સ્થિતિ એવી આવી કે એકમાત્ર ભગવાન આત્મા જણાય છે. તો કહેવાનો અર્થ કે આ જેટલા જેટલા જ્ઞેયો જણાય છે આ બધું એક, એ બધા મોતી. અને એને જાણવા વાળું જે આ જ્ઞાન જે છે સળંગ એક જ્ઞાન જે પરિણમતું નથી, એવું જે જાણવારૂપ પરિણમનમાં પણ ટકી રહેવા વાળો ધ્રુવ સ્વભાવ, એ જે જ્ઞાન સ્વભાવ છે એ તે આત્માને ઓળખાવા વાળો આત્માનો ત્રિકાળ ભાવ છે. એ જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ એ આત્માને ઓળખાવનારો એ આત્માનો ભાવ છે, સ્વભાવ છે.
એટલે દોરો મોતી રૂપે પરિણમ્યો નથી. દોરો મોતી રૂપે પરિણમ્યો નથી. સફેદ મોતીનો અર્થ એમ કે શુદ્ધ પર્યાય રૂપે પણ દોરો પરિણમ્યો નથી અને અશુદ્ધ પર્યાય રૂપે પણ. અને ખાસ વાત એ છે કે અંદરનો જે દોરાનો જે રંગ છે એ દોરાનો રંગ જે છે એમ એ સફેદ છે. તો સફેદ મોતીની પાછળ રહેલો દોરો જેટલો સફેદ છે, રંગીન મોતીની પાછળ રહેલો દોરો એટલો જ સફેદ છે. અને એ સફેદીમાં ખંડ નથી, એ અખંડ સફેદી છે. એવી રીતે અશુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાયના કાળે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ શુદ્ધતામાં કોઈ ખંડ નથી ને ભેદ નથી. એટલા માટે ત્રિકાળી શુદ્ધની અનુભૂતિ થાય છે. ત્રિકાળી એટલે ભૂતકાળમાં પણ હતો ને શુદ્ધ, કારણ કે ભૂતકાળમાં રાગાદી પર્યાયના કાળે પણ, રંગીન મોતીના કાળે પણ ત્યાં એની જે શુદ્ધતા તો એવી જ છે જેવી ભવિષ્યમાં ને જેવી વર્તમાનમાં. એટલે ત્રિકાળ એક સરખાપણું જે શુદ્ધ, એને શુદ્ધ કેમ કહ્યું? તો એની શુદ્ધતાનો આધાર શું? શુદ્ધતાનો આધાર એ છે કે અશુદ્ધ પર્યાય જે હતી, એ અશુદ્ધ પર્યાય જે હતી એની એમાં પણ જે નથી પરિણમ્યો, અને શુદ્ધ પર્યાયમાં પણ જે નથી પરિણમ્યો, એટલે જે નથી પરિણમતો એવો પોતે ટકી રહેનારો એવો ધ્રુવ, એનો એક જ દ્રષ્ટિ એના ઉપર હોય. જ્યારે જ્ઞાનીને અનુભવ છે, અજ્ઞાની એનું ચિંતન આ રીતે કરે છે. ચિંતન આ રીતે અજ્ઞાન ભૂમિકામાં આ રીતે નિરંતર ચિંતન આ રીતે થાય. અને બહારના જે કાર્યો છે એ ઉદય અનુસારે થશે. તમે ઘરેથી નીકળ્યા, દુકાને જઈ રહ્યા છો, તો વચ્ચે વચ્ચે જે આ ચિંતન મનન ચાલી રહ્યું છે એ કરવાનું નથી થતું. સ્વભાવની મહિમા જ એવી છે કે એના કારણે એને ચિંતન થાય છે. આવું પોતાનો દીકરો જે છે એ વિશ્વાસઘાત કરે તો બીજા દીકરા ઉપર ભરોસો બેસે કે પોતાનો સગો હતો એ આવો નીકળ્યો કે મારો ન થયો તો પારકા મારા ક્યાં થવાના છે? તો પોતાના લક્ષ્ય જે પ્રગટ થવા વાળી નિર્મળ પર્યાય છે એ જયારે દ્રવ્ય રૂપે નથી થતી, અને તો પછી રાગાદી વિકાર જે પરના લક્ષ્ય થવા વાળા એવા જે પર ભાવો એ મારા કેવી રીતે થાય? એટલે પર્યાયનો જે વહેતો પ્રવાહ જે છે, આ રાગ દ્વેષ ને વિતરાગતા, બધો પ્રવાહ એ પ્રવાહમાં હું ક્યાંય નથી. એટલા માટે એનો રસ નથી, એમાં જોડાણ ને તન્મયતા નથી. જો વિતરાગ ભાવ પ્રગટ થાય છે તો એ વિતરાગ ભાવ પ્રગટ થાય છે એનો આનંદ ત્યાં નથી. આનંદ તો એ છે કે આ ત્રિકાળીનું જોર એટલું છે કે પર્યાયમાં આનંદ પ્રગટ થયો છે, ત્રિકાળીના જોરે. અને એ જોર એ શું છે? જોર એ શું છે? દ્રવ્ય છે કે પર્યાય છે? પર્યાય છે. કારણ કે પેલા અનાદિકાળથી એવું જોર નતું ને હવે એવું જોર આવ્યું, પર્યાય પ્રગટ થઈ. આનંદને જાણવા વાળો પણ જ્ઞાન છે. જ્ઞાન એ જાણે છે, આનંદને પણ જ્ઞાન જાણે છે. આનંદ નિર્મળ ભાવનું જ્ઞાન શું હોના પર જરૂરી જ્ઞાન નિરંતર જાણવાનું જ કાર્ય કરે છે. જાણવાનું જ કાર્ય કરે છે. આ જ્ઞાન તો અધૂરું, અપૂર્ણ જ્ઞાન શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, શુદ્ધ જ છે.
સ્વામી જ માનતી. આ જ્ઞાન જો શુદ્ધ જ છે તો પછી અત્યારે પાછળના વાળ કેમ નથી દેખાતા કે કેવા છે? શુદ્ધ છે તો પછી જાણી કેમ નથી લેતું? કે એ અશુદ્ધતા તમને લાગી ને જ્ઞાનની, એ જ્ઞાનની અશુદ્ધતા નથી, એ તમારી જ્ઞેયની આસક્તિના કારણે જ્ઞાન તમને અશુદ્ધ લાગે છે. કે તમારે એ વાળ જાણવાનો રસ છે એટલે આ જ્ઞાન. બાકી તો જ્ઞાનનું આને જાણવું, પર્ટિક્યુલર ઓબ્જેક્ટનો ઇન્ટરેસ્ટ એ વાતને બતાવે છે કે જ્ઞાન હજી મારે નથી. પણ જ્ઞાની કહે છે કે જાણવા ઝરણું તો વહે જ છે, બસ અમને એમાં રસ છે, એટલા માટે જ્ઞાન નિરંતર શુદ્ધ જ છે. કોઈ એ શુદ્ધ પાણીને નથી પીતું તો એ ઝરણું કઈ અશુદ્ધ થોડું થઈ ગયું, એ તો શુદ્ધ રૂપે વહી રહ્યું છે. ન પીવે તો એ ઝરણું ન કહેવાય, એમ નથી. ઝરણું જ છે, શુદ્ધ જ છે. એમ જ્ઞાન આખા જગતને જાણે. અને ઝરણાનું કામ તો છે કે પ્રજાને પાણી પીવડાવવું, એનું કામ છે. પણ એ કામ જો નથી થતું તો એનું એ ઝરણું નામ મટી જાય એમ નથી, એ એટલું જ વહી રહ્યું છે. એવી રીતે નિગોદિયા જીવને પણ આવો મહિમા ભાવ જે છે ને, એને પણ આવું જ્ઞાનનું નિર્મળ પરિણમન, એવું નિર્મળ પરિણમન કેવળી ભગવાન જેવું આ જ્ઞાનનું નિર્મળ પરિણમન નિગોદિયાને પણ નિરંતર વર્તી રહ્યું છે. પણ જ્ઞેયોમાં આસક્તિ હોવાને લીધે મને આ જ્ઞેય નથી જણાતું, એટલે એને અધૂરાપણું લાગે છે. જ્ઞેયોની આસક્તિ જે છે, આને જાણવું, આ ચારિત્ર મોહના ઉદય થતી ઈચ્છા છે. એ આને જાણવું એ ચારિત્ર મોહના ઉદય થતી ઈચ્છા છે. અને આને જાણવું તો મને સુખ મળશે, એ દર્શન મોહના ઉદયનું પરિણામ છે. કારણ કે જ્ઞાનીને પણ જાણવાની ઈચ્છા છે કે લાવ સમયસાર વાંચી લો, લાવ જાણી લો શું કીધું છે, આ ગાથામાં શું કીધું છે. જાણવાની ઈચ્છા છે, પણ જાણું તો મને આનંદ મળશે એમ નથી. કારણ કે આનંદ એને જાણવામાં નથી, આનંદ તો આ જાણપણું જે છે એમાં આનંદ છે, સ્વભાવમાં આનંદ છે. સમયસારને જાણવામાં એ તો પરજ્ઞેય થયું, અને પરજ્ઞેયને જાણવામાં સુખ નથી, સ્વભાવને જાણવામાં સુખ છે. આત્મા પણ ગેટ થઈ જશે. આત્મા બરાબર છે, આત્મા જ્ઞેય થઈ જશે. એટલે કે આત્મા જાણનારો એટલે જ્ઞાતા, અને આત્મા જ જ્ઞેય. અને જેના વડે જાણે છે એ જ્ઞાન. એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ ત્રણેય આત્મા થઈ જશે. આત્મા થઈ જશે એમ નહીં, પણ ત્રણેય આત્મા છે એવા વિકલ્પ પણ મટી જશે. એનું નામ નિર્વિકલ્પ છે. આ અભેદ થઈ જાય છે. ત્યાં અભેદ થઈ જાય છે. અભેદ થઈ જાય છે એટલે જાણનાર હું અને પર્યાય જે જાણવા વાળી છે એ પર્યાય કે છે કે હું ભગવાન આત્મા છું, હું ભગવાન આત્મા. પર્યાય એમ જાણે છે હું ભગવાન આત્મા, એટલે જ્ઞાનની પર્યાય એટલે જ્ઞાનની પર્યાય. જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે હું ભગવાન આત્મા છું. એટલે પદ હતું ને, પદ જે એટલે મુખ્યમંત્રીનું આ પદ એ બહુ સમજાય એવી વાત છે કે મુખ્યમંત્રીનું પદ અને મુખ્યમંત્રી વ્યક્તિ, તો મુખ્યમંત્રી જે વ્યક્તિ છે તો બદલાતા રહે છે, એ રીતે પર્યાય બદલાતી રહી છે. પણ જ્ઞાનનો જે સ્વભાવ છે, જ્ઞાન એ જ્ઞાન આ ટકી રહે છે. તો જ્ઞાન જ્યારે જ્ઞાનને જાણે છે, એટલે કે એક વ્યક્તિ છે જે મુખ્યમંત્રી પદ પર છે, તો એ હવે શું માને છે કે હું મુખ્યમંત્રી છું. તો મુખ્યમંત્રીનું પદ અને આ મુખ્યમંત્રી, આમાં જે છે કે જે વ્યક્તિના નામ આગળ મુખ્યમંત્રી લાગ્યું છે કે આ મુખ્યમંત્રી છે, તો એને મુખ્યમંત્રીના પદ વાળો આ વ્યક્તિ છે એવું લખ્યું છે કે મુખ્યમંત્રી છે. તો મુખ્યમંત્રીનું પદ અને એ વ્યક્તિ, એ બંનેની સાથે એવી અભેદતા કે હવે એના પદ અલગ ને વ્યક્તિ અલગ એમ નહીં, આ મુખ્યમંત્રી એમાં પદ અંદર આવેલું છે પાછું, અને વ્યક્તિ પણ અંદર અભેદ છે. એવી રીતે પર્યાય જયારે એમ કે છે હું ભગવાન આત્મા,
તો ભગવાન આત્મા તો પદ છે જેનું ક્યારે પતન થતું નથી, જે ત્રિકાળ ટકી રહેનાર. અને પર્યાય કે છે આજ હું, એ વ્યક્તિ છે, ત્યારે એ પર્યાય પણ ભગવાન આત્મા છે. કારણ કે એને કીધું કે હું ભગવાન આત્મા, જે વ્યક્તિ કે છે હું મુખ્યમંત્રી, તો એ વ્યક્તિ મુખ્યમંત્રી છે એ સમયે. તો એમાં ભેદ નથી. હવે આત્મા મુખ્યમંત્રી છે અને પર્યાય પદ છે. પર્યાય મુખ્યમંત્રી વ્યક્તિ થઈ, એ વ્યક્તિ બદલાતી રહી, અને એ જે પદ બદલાતું નથી એ મુખ્યમંત્રી પદ છે. કેવળ જ્ઞાન પછી તો પર્યાય તો સ્થિત થઈ જશે. એટલે કે એ જે ભૂતકાળમાં આ એક સમયની જે પર્યાય છે ને, જે એવો અનુભવ કરે છે ને કે હું ભગવાન આત્મા છું, પછી એક સમય ગયો, પછી એ પર્યાયનો વ્યય થયો, એ પર્યાય જે છે ત્યાં પણ હવે એનાથી કોઈ આનંદ નથી, કોઈ આનંદ નથી. હવે તો વર્તમાનમાં નવી પર્યાય જે પ્રગટે છે એ કહે છે કે હું ભગવાન આત્મા, એનો આનંદ છે. એ પર્યાય જે છે, પર્યાય હવે શુદ્ધ પર્યાયની વાત છે. એ પર્યાય શુદ્ધ પર્યાય છે. એવા કેટલાય મુખ્યમંત્રી છે કે મુખ્યમંત્રી ભૂતકાળમાં હતા પણ અત્યારે એની કઈ કિંમત નથી. હવે હતા એટલે એ પદ ઉપર બિરાજમાન જે છે, વર્તમાનમાં જે છે આનંદ કોને આવે છે, એ પદ પર બિરાજમાન છે એમ. એટલે જે પર વર્તમાન પર્યાય ત્રિકાળી ધ્રુવમાં આશ્રય લે છે ને, હું આ બચ્ચેનો આનંદ એને ત્યાં ભોગવી લીધો, હવે ગઈ. હવે નવી પર્યાય હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ત્યાં. અને જે પણ પર્યાય છે એ ત્રિકાળીને અભેદ રૂપે અનુભવે છે, ભેદ રૂપે નહીં. પર્યાય પોતાને દ્રવ્ય માને છે કે હું ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ છું, આવું માન્યું પર્યાય. આ તે હું એટલે આ તે હું, આ તે હું એટલે પછી પોતે દ્રવ્ય થઈ ને. અનંતકાળ સુધી એ સિદ્ધ થાય છે, અનંતકાળના મુખ્યમંત્રી છે. કેવળ જ્ઞાન પછી પણ પર્યાય નવી પર્યાયમાં જેવી કીધું વર્તમાનમાં આનંદ, વર્તમાનમાં જે વર્તમાનમાં નવી નવી આવતી જાય એમાં આનંદ નવી આવે છે પણ એવી રીતે. બરાબર. ત્યાં અભેદ છે. આવી જે પર્યાય છે ને એ આનંદ તો આવે છે, પર્યાયમાં પ્રગટ થાય છે, કારણ કે એ સર્વથા ભિન્ન નથી. જેવી રીતે પર્યાય છે એ પરદ્રવ્યથી સર્વથા ભિન્ન છે, એવી રીતે પર્યાય આત્મદ્રવ્યથી સર્વથા ભિન્ન નથી. આત્મદ્રવ્યથી સર્વથા ભિન્ન હોય, જેમ કે પર્યાયના દ્રવ્ય સાથે શું લાગે વળગે, પર્યાયના દ્રવ્ય જુદા છે, અને સર્વથા ભિન્ન હોય તો જેવી રીતે પર્યાયે પરદ્રવ્યમાં એકત્વ કર્યું ને મિથ્યાત્વ નામ પામતી હતી, એવી રીતે આત્મામાં એકત્વ કરે તો મિથ્યાત્વ નામ પામે, જો જુદી હોય તો. પણ એ સર્વથા જુદી નથી. અને સર્વથા જો એક જ હોય તો પછી એમ કેવું હતું કે દ્રવ્યનો આશ્રય લો અથવા પછી પર્યાયનો લો, કારણ કે એક જ છે. પણ ત્યાં એમ કીધું કે નહીં, પર્યાયમાં એકત્વ ના કરો, દ્રવ્યમાં એકત્વ. એકત્વ તો દ્રવ્ય થાય. પર્યાયમાં પ્રગટ થતા આનંદમાં પણ જેને રસ નથી, કારણ કે રસનું નામ તો રાગ છે. આનંદ હોય છે પણ આનંદનો રસ નથી. દ્રવ્ય પર્યાયના નિર્વિકલ્પ અંશ જે છે ને એ દ્રવ્યમાંથી ઉત્પન્ન થતી પર્યાય
આ પ્રમાણના વિષયની વાત છે. જે દ્રવ્યમાંથી ઉત્પન્ન થતી પર્યાય કીધી એટલે પ્રમાણનો વિષય છે. બાકી પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે તો એમાંથી તો કોઈ પર્યાય ઉત્પન્ન થતી નથી ને કઈ મળતી નથી. એ તો શુદ્ધનું શુદ્ધ છે. એ દ્રષ્ટિનો વિષય છે. એ અપરિણામી છે. એવું છે આ અપરિણામી ભગવાન આત્મા. आत्मद्रव्य अपरिणामी, स्वभाव ज्ञान परिणाम. ત્રિકાળી સ્વરૂપ જે છે એ ત્રિકાળી સ્વરૂપને વ્યક્ત કરવા વાળી જે એક સમયની પર્યાય છે, આ એક સમયની પર્યાય એ ત્રિકાળી ભગવાન આત્માનું સ્વરૂપ જે છે એને એક સમયની પર્યાયમાં વ્યક્ત થાય છે. આ જાણવું જે ચાલી રહ્યું છે એમાં આ આત્માનો ત્રિકાળ સ્વભાવ વ્યક્ત થઈ રહ્યો છે. અને ત્યાં સુધી આ ઉપયોગમાં એટલે કે ચૈતન્ય સ્વભાવી આત્મામાં સ્થિર થતો નથી. કારણ કે અંદરમાં જેટલો કર્તૃત્વ બુદ્ધિનો ભાવ સવાર થતો હોય એટલો જ તે એ આત્મામાં ઉપયોગથી ન થાય. પછી તમે આંખ ગમે એટલી નીચીને રાખો ને તોય ન થાય. કારણ કે અંદરમાં લક્ષ્ય કે મારે કઈક હજી કરવાનું છે, હજી બસ આ કરતાપણાનો ભાવ પડેલો છે એટલે ઉપયોગ પરમાં જાય છે અને સ્વભાવ તરફ આવતો નથી. સ્વભાવમાં તો ત્યારે આવે છે કે જ્યારે હવે મારે પરમાં કઈ કરવાનું રહ્યું નહીં અને જેનું કરતા પણ હું કરી રહ્યો છું એ તો કોઈ ઉદયગત કાર્યો છે. આ ખાવા પીવાનું જે બધું કાર્ય ચાલે છે ને આની વાત છે. એ કાર્ય મારે કરવાનું છે, એ કાર્ય તો મારે કરવાનું છે. અરે એ તો ઉદયનું કાર્ય છે. ખ્યાલમાં આવે છે પકડમાં નથી આવતો એ વખતે એ જ વખતે ત્યાર સુધી બતાવી खाने में बहुत रस है और इसको मैं समझूंगा कि ये उदय में है, मेरी नबलाई है, तो सोचना चाहिए. ઉદય નબળાઈ છે એમ નહીં, પણ ઉદયને પોતાનું સ્વરૂપ માનીને પોતાને ચૈતન્ય રૂપે ન માન્યો આ નબળાઈ છે. આ ખાવાના ભાવ આવી જાય છે એ નબળાઈ નહીં. અને આ તો લાગે જ છે કે ખરેખર મારા બહુ નબળાઈ છે. અહીંયા એ છે કે પોતાને નબળાઈ રૂપે માની લીધો અને એ નબળાઈ મારામાં છે જ નહીં ને હું જાણનાર શક્તિશાળી છું. ખોટો માન્યો પોતાનું સ્વરૂપ. હા, ઉદયની નબળાઈ છે, મારી નબળાઈ નથી. દ્રવ્ય સ્વભાવની શક્તિ હોવા છતાંય દ્રવ્ય સ્વભાવ આવો શક્તિશાળી તેમ છતાં પણ પોતાને ઉદય રૂપે માની લીધો કે મારી હમણાં બહુ નબળાઈ છે, કારણ કે મારા ઉદય આવા ચાલે છે. જે એક ક્ષણભરનું સ્વરૂપ હતું એને પોતાનું માન્યું. પાણીનો વહેતો પ્રવાહ પોતાનો માન્યો.
જોર એટલું હોય ત્યારે તો એમ માને કે મારા ઉદય ચાલે છે. એ વાત સત્ય છે કે ઉદયથી પરિણતિ મલિન થઈ છે, ઉદયથી પરિણતિ મલિન થઈ છે, એ વાત સાચી છે. પણ જે ઉદય મારું સ્વરૂપ નહીં તો પરિણતિ મલિન થઈ એ મારી ક્યાં થઈ પછી? એટલે દ્રવ્ય સ્વભાવથી તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર છું. એ મારાથી નહીં, મારી નબળાઈથી નહીં. એટલે સમયસારના ત્રીજા કળશમાં આ કીધું ને, જે યદ્યપી મેં તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ હું. પહેલા પોનો ઊંડો ભાવ છે. यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, फिर भी परिणति मलिन हुई है मोहदय से. परम विशुद्धि को पावे वह परिणति मेरी, समय सार की आत्मख्याति नामक व्याख्या से. ठीक है, आत्मख्याति ठीक है. जो के हूँ तो यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, હું તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ છું. આ પેલા તો દ્રવ્ય સ્વભાવનું જોર. તેમ છતાંય પરિણતિ મલિન થઈ છે. મારી થોડીક નબળાઈ છે એટલે નહીં, મોહોદયથી, મોહના ઉદયથી, મોહના ઉદયથી. જે પુરુષાર્થ બળ છે તો પોતાનું છે, જે નબળા, કારણ કે સ્વભાવમાં તો નબળાવ છે જ નહીં. એ તો ચૈતન્ય માત્ર મૂર્તિ છે, જ્ઞાન મૂર્તિ છે. આ સ્વભાવથી ભાવથી સમજશો તો ખબર પડશે. આનો બહુ ઊંડો ભાવ છે. કારણ કે અહીંયા એ છે કે આ જે રાગનો ભાવ ઉત્પન્ન થાય છે, પરિણતિની મલિનતાના રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે, એ રાગ જો આ ચૈતન્ય માંથી ઉત્પન્ન થતા હોય તો સિદ્ધોને પણ ઉત્પન્ન થાય. આ મારામાંથી ઉત્પન્ન થયા છે તો અરિયન ભગવાનને ઉત્પન્ન થાય. પણ ઉદયથી થયેલા આ ભાવ છે, ઉદયથી થયા છે. તો પુરુષાર્થ કરવાનું નહીં. તો કીધું ને, પરમ વિશુદ્ધિ કો પાવે વહ પરિણતિ મેરી. પછી મારી પરિણતિઓ આ કોઈ પારકાની નથી જે મલિન થઈ છે. એમાં પાછું એ છે કે જયારે મારી પરિણતિ, આમ તો હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું અને પરિણતિ મારી મલિન થઈ છે. અને પરમ વિશુદ્ધિને પામે, કયો શબ્દ વાપર્યો? પરમ વિશુદ્ધિ નહીં કીધું, પરમ વિશુદ્ધિ. કેમ નહીં? પર્યાયની જ વાત છે. પરમ વિશુદ્ધિ એ દ્રવ્યની વાત નથી, એ પર્યાયની વાત છે. એ યથાખ્યાત ચારિત્ર, જેનો ખુલાસો મેં તમને શિબિરમાં કરશું, એ યથાખ્યાત ચારિત્ર રૂપ પરિણતિની વાત છે. કારણ કે અમૃતચંદ્ર આચાર્ય વિશુદ્ધિ ન લખ્યું, કારણ કે 6ઠા 7મા ગુણસ્થાનમાં 3 કષાય ચોકડીના અભાવથી પ્રગટ થયેલી વિતરાગ પરિણતિની વિશુદ્ધિ તો હતી જ તે, એટલે એની વાત નથી કરી. 6ઠા ગુણસ્થાનમાં હતા તો 3 કષાય ચોકડીના અભાવથી સકલ ચારિત્ર રૂપ વિતરાગ પરિણતિ હતી ને. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનનો તો અભાવ થયો હતો, તો એટલી વિશુદ્ધિ તો હતી, પણ પરમ વિશુદ્ધિ નથી. હજી 1 કષાય ચોકડી બાકી છે, એટલે પરમ શબ્દનો પ્રયોગ થયો છે. આના શબ્દ જે છે ને, મુનિની વાત છે. એટલા માટે આ તમે સમજ્યા ને, અજ્ઞાની જીવો માટે હું એમ કહું કે તમે તો વિશુદ્ધિની ભાવના ભાવ. આ ખાલી શબ્દ વાંચો ગાથાનો, એનો ભાવ આ છે. એ પરમનો આટલો બહુ ઊંડો ભાવ છે કે આ પરિણતિ જેમ જેમ અત્યારે નિર્મળ થતી જાય છે, હવે એના માટેની તો વાત જ નથી કરતા કે જે મલિન હતી. 75 રજકણ નીકળી ગયા અને 25 રજકણ પડ્યા છે. તો જે નીકળી ગયા એમાં તો હવે કઈ કરવાનું રહ્યું નહીં.
હવે તો જે બાકી રહ્યું છે એની આ વાત છે. સમજાણી વાત? તમારા ઉપર એવી રીતે 100 રૂપિયાનું કરજ હતું અને 75 નું કરજ ઉતરી ગયું, ચૂકવાઈ ગયું. તો હવે જે ચૂકવાઈ ગયું તો એનું કઈ રાખવાની જરૂર નથી. હવે તો જેટલું છે આ 25 એના જ વિચાર છે કે આ 25 જે છૂટી ગયું એને તો વિચાર નથી કરતા, એનો વિચાર નથી કરતા, પણ એનું ચૂકવાઈ ગયું એના કારણે આનંદનો અનુભવ છે કે હાથ ગયું. એવી રીતે જે આજે છે કે પરમ વિશુદ્ધિને પામે એટલે હજી 25% મલિનતા છે એ પણ છૂટે, પણ 3 કસાઈ ચોકડીના અભાવથી જે વિતરાગ પરિણતિ પ્રગટી છે અને એમાં પણ તારતમ્યતા પછી વર્તે છે એ મુનિની પરિણતિમાં પણ આ બધો ખુલાસો થશે શિબિરમાં. મોહ ઉદય લખ્યું એટલે ચારિત્ર મોહનો ઉદય. એનો ભાવ આ છે ચારિત્ર મોહ. સીધી વાત છે ચારિત્ર મોહ, કારણ કે પરિણતિ છે ને, પરિણતિનો ચારિત્ર. પ્રતીતિ હોત તો શ્રદ્ધા હોત, દર્શન હોત. मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ. આ દ્રષ્ટિનો વિષય છે. यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, આ દ્રષ્ટિનો વિષય છે. फिर भी परिणति मलिन हुई है मोहोदय से, આ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનમાં જણાય છે હજી આ પરિણતિ મલિન છે. આ બહુ સમજવા જેવું છે દ્રષ્ટિનો, જ્ઞાનનો. પરમ વિશુદ્ધિ કો પાવે વહ પરિણતિ મેરી, આ ચારિત્રની વાત છે. પરમ વિશુદ્ધિ પૂર્ણ ચારિત્ર પ્રગટ થાય, વિતરાગ ભાવ અંશે પણ. આ દર્શન જ્ઞાન ને ચારિત્ર, આ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એમાં છે. આ 3 દર્શન જ્ઞાન છે ને. યદ્યપિ મેં તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિઓ જ્ઞાનીની શ્રદ્ધામાં કોતરાઈ ગયું છે. ફિર ભી પરિણતિ મલિન હુઈ હે મોહોદય છે, જ્ઞાનમાં મલિનતા જણાય તો છે. અને પરમ વિશુદ્ધિ એટલે આ ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન, પૂર્ણ નિર્વિકલ્પ ધ્યાન. પરમ વિશુદ્ધિ કો પાવે પરિણતિ આ ચારિત્ર મેરી. અને સમય સાર की આત્મખ્યાતિ નામક વ્યાખ્યા છે. આ સમય સારની આત્મખ્યાતિ નામની ટીકા વડે આ મારી પરિણતિ એટલે આવી રીતે મારામાં આ ત્રણેય ચારિત્રની એકતા. આ સમય સારની આત્મખ્યાતિ નામક વ્યાખ્યા છે. એનો ભાવ એ છે. આ ન્યાયિક ભાવ પ્રકાશક આપણે ટીકા લખી છે ને એમાં ખુલાસો કર્યો છે. એ આવશે થોડા દિવસમાં. સમયસારની ટીકા અંગ્રેજીમાં છે. આ બહુ ઊંડો ભાવ છે એનો. એ 6થા ગુણસ્થાનમાં લખે છે ને શાસ્ત્ર, અને આત્મખ્યાતિ ટીકા લખે છે. કયો ભાવ છે? શુભ ભાવ છે ને. અને આત્મખ્યાતિની ટીકા જે છે, સમયસારની આત્મખ્યાતિની જે ટીકા છે એના વડે મારી પરિણતિ પરમ વિશુદ્ધિને પામે એમ લખ્યું ને. ક્યારે શુભ ભાવથી પરિણતિ વિશુદ્ધ થાય? ભાવ બહુ ભાવ છે. પહેલી વાત તો એ છે કે આત્મખ્યાતિ ટીકા લખવાનો ભાવ શુભ ભાવ છે. અને જ્ઞાનીને શુભ ભાવના કાળે પણ સ્વર્ગનું ધ્યેય નથી કે અમારું સ્વર્ગ પાકું છે. પરમ વિશુદ્ધિને પામીએ આ શુભ ભાવ વડે પણ. પહેલી વાત તો એ છે કે શુભ ભાવમાં પણ લક્ષ્ય તો પરમ વિશુદ્ધિનું જ છે. એક વાત આ છે. બીજું એ છે કે હજારો વાર
છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવાનું સાધુને થાય છે મોક્ષે ગયા પહેલા. એટલે સાતમે છઠ્ઠે સાતમે છઠ્ઠે જ્યાં પછી દ્રવ્યલિંગી કેવું છે ત્યાં દ્રવ્યલિંગી કહી દઈશું, બાકી જ્યાં ન કીધું ત્યાં પછી સાધુ એટલે પાવલિંગી સમજજો. નમોકાર મંત્રમાં પછી નમોલો એ સવ ભાવલિંગી સાહુણમ ન કીધું, નમોલો એ સવ સાધુ સાહુણમ. કે જો આ પ્રકારે છઠ્ઠા ગુણસ્થાનમાં ઉપયોગ થયો છે એનો લાભ એ છે કે પાછા ફરીથી એ શુદ્ધોપયોગમાં જાય છે. એટલે સમયસારની આત્મખ્યાતિ વ્યાખ્યા ટીકા જે છે એ પણ શુદ્ધોપયોગમાં લઈ જવા વાળી છે. એ શુદ્ધોપયોગમાં લઈ જવા વાળી છે એટલે એનો ભાવ. આના છે આત્મખ્યાતિ નામક વ્યાખ્યા છે. વ્યાખ્યાથી એટલે વ્યાખ્યાથી એટલે પાછું આ મુંબઈ થી દિલ્હી એની વાત આવી. મુંબઈ થી દિલ્હી જાય છે. હું મુંબઈ થી દિલ્હી જાઉં એટલે એનો મતલબ એમ છે કે મુંબઈ મને દિલ્હી લઈ જશે. અહીંથી નીકળું, અહીંથી છૂટું અને દિલ્હી જાઉં, મુંબઈ થી છૂટું અને દિલ્હી જાઉં. તો સમયસારની આત્મખ્યાતિ નામની વ્યાખ્યાથી મારી પરિણતિ વિશુદ્ધ થાય એટલે અહીંથી છૂટીને પછી પરિણતિ વિશુદ્ધ થાય. પણ કોના બળ પર કહી? તો પેલા કહી દીધું, મેં તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ હું, એના બળ પર. આ એ જે છે ને એનું એક કરણ નથી, એના વડે નહીં, એનાથી છૂટીને. ટીકા સમયસારની ટીકા લખીએ. ટીકાથી આ થી શબ્દ છે અને એનો અને વ્યવહારમાં એનો અર્થ આ છે. તમને પેલા કહ્યું કે એનાથી એક, આ તો નિશ્ચયની વાત છે. વ્યવહારમાં એ કે સમયસારની આ તો એમ કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ શેના માટે? એ સ્વાધ્યાય કરીને આત્મા ઓળખીએ. પણ સ્વાધ્યાય તો શુભ ભાવ છે, શુભ ભાવથી આત્મા થોડો ઓળખાશે. તો એ કીધું કે જે પાપમાં પડશે ને એવા વિકલ્પમાં છે ત્યાંથી તો આમે નથી ઓળખાવાનું. એટલા માટે એની પેલા આવું હોય છે. એની પેલા આવું હોય છે. અર્થ એમ નથી. એટલે પેલું મકાન નું દ્રષ્ટાંત, મકાનમાં જે ધૂળ ખરે છે અને મકાન પડે છે, તો ધૂળ ખરે છે એને મકાન થોડું પાડ્યું છે, એ તો એની પેલાની આગાહી છે. તો આ સમયસારની ટીકા લખી છઠ્ઠા ગુણસ્થાનમાં છે એ પરમ વિશુદ્ધિની આગાહી છે. નિરૂપણ કર્યું છે શુદ્ધ થી શુદ્ધમાં જવાય, શુદ્ધ છૂટે તો શુદ્ધમાં જવાય. નિમિત્તાદિ વડે ઉપચાર કરીને એવું કથન કરે છે કે શુભ થી શુદ્ધ થાય છે, પણ એમ નથી કે શુભ કરીને જ તે શુભ થઈ જશે, શુદ્ધ થઈ જશે. શુભનો રસ જ તે શુદ્ધ સુધી પહોંચાડવામાં બાધક બને છે. જોર એના ઉપર હતું, અશુભ થી બચવા માટે, શુદ્ધમાં જવા માટે. એવી વાત આજે કામની કીધી પહેલી વાર જિંદગીમાં. પ્રમોશન થાય છે ધીરે ધીરે. ચંદીગઢ ગયા પછી પ્રમોશન ચાલુ થશે. સરસ. એકાંત મળ્યો એટલે જે રાગનો ભાવ છે એ રાગથી વિતરાગતા સુધી પહોંચે છે. રાગ વિતરાગતા સુધી નથી લઈ જતો. રાગથી વિતરાગી થયા ભગવાન, એટલે રાગે વિતરાગી બનાવે. રાગથી તો મુક્ત થયા ને વિતરાગી થયા. એ શુભથી શુદ્ધમાં જવાય એટલે શુભથી તો છૂટા થયા અને ત્યારે શુદ્ધમાં પહોંચ્યા.
એ મુંબઈનો રસ રાખીને મુંબઈમાં રહે ને દિલ્હી આવે કેવી રીતે? હજી દિલ્હી બહુ દૂર છે આવા લોકો માટે. વાંચવાનો સમય જ નતો મળ્યો. આ અઢી વર્ષની વાત થઈ ગઈ. ઘણા વાંચી સમજી ગયા એટલે સાધક જીવને પ્રતિક્ષણે આ જાગૃતિ વર્તે છે કે પોતાનો ફેલાવેલો જે સંસાર છે જેમાં પોતે માને છે કે હું ફેલાયેલો છું, 2 છોકરા છે, 2 છોકરી છે, આમ સગા સંબંધી, આ તે કેટલો આ જે બધો ફેલાવેલો સંસાર જે માન્યો છે, સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ એ છે કે પોતાનો ફેલાવ ત્યાં સુધી જ્યાં ચૈતન્યપણું, એની બહાર ક્યાંય પોતાનો ફેલાવ નહીં. એની ત્યાં પછી વાડ તૈયાર થઈ ગઈ, વાડ એની બહાર હું ક્યાંય નહીં. અને એમાં જે કઈ પણ થઈ રહ્યું છે આટલું મારું પરિણામ. હવે ખબર પડી કે મચ્છર જયારે કરડે ત્યારે શું કે આ મારો ફેલાવ જે છે એ મારા પાર્ટમાં થઈ રહ્યું છે કે પારકાના પાર્ટમાં થઈ રહ્યું છે? તો ઉડાડવાનો ભાવ આવે કે ના આવે? પારકું માને તોય આવે સમ્યક દ્રષ્ટિને, પણ એ પારકું માને તોય જે ઉડાડવાનો ચારિત્ર મોહની નબળાઈથી ભાવ આવી ગયો, એ ભાવમાં પણ મારો ફેલાવ નથી, કારણ કે ત્યાં જ્ઞાન નથી. જ્ઞાન તો જ્ઞાન માત્ર જે છે એવા વ્યાપક નથી. બહુ સરસ વાત કીધી, બહુ સરસ કીધું. વ્યાપક નથી એ, કારણ કે જ્ઞાન જાણવા રૂપે વ્યાપ્યું છે, એ રાગના વિકલ્પ રૂપે નથી વ્યાપ્યું. કારણ કે એ જ્ઞેય છે અને જ્ઞાન જ્ઞેય રૂપે વ્યાપી જતું નથી. માને છે કે વ્યાપક છે, વ્યાપક છે અને એ જ હું છું. હું જ રાગ છું, હું જ વિકલ્પ છું. તમે આ વિકલ્પ બંધ કરો, બધા આવે તરત જ એમ લાગે મને જો કીધું. એમ નથી કે તારે ઉદય ને કીધું, જ્ઞાની ને લાગે આ ઉદય ની વાત ચાલી રહી છે, મારી વાત નથી, એટલે ફરક નથી પડતો. પણ જેને ફરક ન પડતો બધા જ્ઞાની ન સમજવા પાછા, કારણ કે પાછો કે તમે આટલો વિકલ્પ કરો છો, અમને કઈ ફરક નહીં પડતો, બોલો. સમજપૂર્વક ની વાત છે. સ્વભાવ આ કઈ સમજ કે મારો ફેલાવ જ્ઞાન પૂરતો છે, જ્ઞાન ની બહાર મારો ફેલાવ નથી. એટલે કીધું બહુ ખરેખર ભલા લોક માણસ છે, સ્વભાવ બહુ સારો છે, બહુ સારો છે ના, ખરેખર સારો છે. ત્યારે જાગૃતિ વર્તે કે આ ઉદય ના વખાણ કરે છે, આ સામા વાળા માણસ ના ઉદય અને આના ઉદય, આ ઉદય ની રામાયણ છે. આમાં હું ક્યાંય નહીં, કારણ કે આમાં મારો ફેલાવ નહીં. આવી જાગૃતિ વર્તે ને તમે અહીંયા ક્યાંય નથી હો, પછી આખા દેહથી નિરાળા જ છો એવો અનુભવ ક્ષણે ક્ષણે ત્યાં અંદરમાં વર્તે છે. તમે ત્યાં નથી. આ નાળિયેરનો ગોળો છૂટો પડ્યો ત્યાં એનું નામ છે, કારણ કે ચૈતન્ય પણ છૂટું વર્તે છે ત્યાં. ચૈતન્ય પણ છે ને એમાં છૂટું વર્તે છે, પછી એમાં હું ક્યાંય નથી. આ સાધક ની સાધના છે, આ સાધક ની સાધના છે. ચૈતન્યપણું એમાં આ જેટલો જ્ઞાનનો ફેલાવ છે એ જ જ્ઞાનનો ફેલાવ. બસ ફેલાવનો અર્થ આ થયો. આ જે છે ને અત્યારે જ્ઞાન પાછું અમેરિકામાં જતું હોય તો જ્ઞાન અમેરિકા સુધી ફેલાણું કે નહીં ફેલાણું? એટલા માટે કે પોતાના ચૈતન્ય પ્રદેશની બહાર ન ફેલાણું. ઉપયોગ ભલે અમેરિકામાં ગયો પણ જ્ઞાન અમેરિકામાં ફેલાયું નહીં.
આ ફેલાવાનો મતલબ ખબર પડે ને? આંખ દરિયાને દેખે પણ આંખ દરિયામાં ફેલાણી થોડી. એટલે જ્યાં પણ આ ચૈતન્ય પ્રદેશ એની બહાર હું ક્યાંય ફેલાતો નથી. એટલે સ્વભાવની જે સત્તા છે એ સત્તાની જાગૃતિ વર્તે ત્યાં, મારો ફેલાવ ત્યાં નથી. ચૈતન્ય પ્રદેશ ક્યાં સમજવું? જ્યાં જ્યાં પણ જ્ઞાનનું વેદન થાય છે ને બધે, એ બધા ચૈતન્ય પ્રદેશો છે. જ્યાં પણ અનુભવ થયો છે ત્યાં, જે અનુભવ થયો ત્યાં. જ્ઞાન પર્યાય દ્રવ્યમાં વ્યાપક છે. આ બધામાં જ્યાં જ્યાં પણ જે છે એમ એ જે હજી પણ આ જે ભેદ વાળો અનુભવ લાગે ને કે અહીંયા અનુભવ થઈ રહ્યો છે, જો અહીંયા થઈ રહ્યો છે, અહીંયા અનુભવ થઈ રહ્યો છે કે આ કઈક છે. હવે અહીંયા અનુભવ થયો, અહીંયા અનુભવ થયો, પછી અહીંયા અનુભવ થયો. આ બધો અનુભવ થાય એમાં આ ઇન્દ્રિયો, આ શરીરના પરમાણુનો અલગ અલગ, એનો પરમાણુ અલગ અલગ છે. અને પરમાણુના કારણે આ અનુભવ, પછી આ અનુભવ, પછી આ અનુભવ, અહીંયા બરફનો અનુભવ, અહીંયા આગનો અનુભવ, આવા જે અનુભવ થાય છે એ અનુભવમાં જે ભેદ પડે છે એ દેહની આસક્તિ સમજવી. અને આ બધામાં એક સળંગ, એક દોરો એ પોતાના અખંડિતતાનો અનુભવ છે. આ એ સળંગપણામાં એટલે આમાં બે ભેદ નથી. એટલે જેમ અહીંયા શરીરમાં ભેદ નથી, શરીરમાં જેમ ભેદ નથી એમ હું જાઉં છું તો તમને એમ લાગે કે આ મારો પગ જાય છે, મારો હાથ જાય છે, મારો નખ જાય છે, મારી ચામડી જાય છે, મારી આંખ જાય છે, હું જાઉં છું. એવી રીતે જેમ આખામાં હું, એવી રીતે બધા પ્રદેશોમાં જ્યાં ચૈતન્ય પણ આ જ હું, એમાં એ ભેદ નથી કે આ પ્રદેશ ને આ પ્રદેશ, એવા ભેદ ત્યાં નથી. જ્ઞાન થાય છે અમેરિકાનું, તો અહીંયા પ્રદેશો તો અહીંયા છે, જ્ઞાન તો ક્યાંનું થયું? હા, બસ એ સ્વભાવ છે કે દર્પણ તો અહીંયા છે, ખુરશી ત્યાં છે, પણ દર્પણમાં ખુરશીનું પ્રતિબિંબિત થાય છે, એ દર્પણનો સ્વભાવ છે. અને ખાલી દર્પણનો નહીં, એ ખુરશીનો પણ સ્વભાવ છે કે દર્પણમાં પ્રતિબિંબિત થાય, હવા નથી થતી. એટલે સમજાણી વાત? એટલે કે જગતના જ્ઞેયોનો સ્વભાવ છે કે જ્ઞાનમાં જણાય, એનો પ્રમેયત્વ ગુણ છે. અને જ્ઞાનનો સ્વભાવ છે કે એને જાણે, એનો જ્ઞાન ગુણ છે. અને આત્મામાં જ્ઞાન ગુણ પણ છે, આત્મામાં પ્રમેયત્વ ગુણ પણ છે. એટલે આત્મા જાણે પણ છે ને આત્મા જ્ઞાનમાં જણાય પણ છે. જે જાણે અને જણાય એક સમયમાં જયારે આવી અભેદતા પ્રગટ થાય એને નિર્વિકલ્પ અનુભૂતિ કહી. જાણનારને જ જાણે, જાણનારો જ જણાય. પોતે પોતાને પોતાને જાણે છે ને લોકાલોક જણાય છે. એમાં હું પોતાને જાણે છે એમ કહ્યું, કારણ કે એમાં એ ઉપયોગ એકાગ્ર છે, એમાં એકત્વ છે કે હું જ આત્મા છું, જગતમાં એકત્વ નથી, એટલા માટે જણાય છે એમ કહ્યું. ત્યાં ઉપયોગનું જોડાણ નથી, અહીંયા ઉપયોગ તન્મય છે સ્વભાવમાં, એટલે જાણે છે. तो मतलब ज्ञान व्यापक सिर्फ द्रव्य में होता है, पर में नहीं होता।
પહેલેથી એની તૈયારી સંતનના પરિણતિની નિર્મળતાના બળ પર જ તે એવી શુદ્ધ છે. જ્યારે બળે છે, શરીર બળે છે, તો કોઈ મળદું બળતું હોય ને એમાં આપણું કંઈ લાગતું વળગતું ન હોય, દેખ્યું કે મળદું બળી રહ્યું છે, એવી રીતે આ શરીરમાં પણ અંદરની જે બળતરા હોય એમાં બળતરા થાય છે, બળે છે, પણ મારા ચૈતન્યનું એમાં ફેલાવવું નથી થયું, એટલે હું એ નથી. ખબર પડે જ્ઞાનમાં કે બળે છે, એ જ્ઞાનમાં જાણ્યું, પણ એ જાણ્યું કે જે બળે છે ખબર પડી એ જ્ઞાનનું જ્ઞેય છે, અને જ્ઞાનનો ફેલાવ એ જ્ઞેયમાં નથી. જ્ઞાન પોતાના ચૈતન્ય પ્રદેશને છોડીને એ દેહના પ્રદેશ ઉપર ગયું નથી. એ જ્ઞાનમાં વેદન થયું કે બળે છે એવું વેદન જ્ઞાનમાં થયું, પણ એ હું બળું છું એમ માન્યું છે એટલા માટે આ વેદન થયું. એક માન્યું નથી ને જ્ઞાન પ્રદેશ જ્યાં ત્યાં જ મારું. વેદન તો જેવી રીતે થાય છે, જેમ બીજા પણ બળતા હોય પણ એમાં એવું કઈ નથી થતું. બસ એ જુદું છે એમ નહીં. હવે પોતાનો દીકરો બળતો હોય તો જુદો છે, અને સપનામાં દીકરાની આગળી પણ બળેલી જે આવી જાય સપનામાં, તોય તે ઊંઘ જાગી જાય. જાગી અરે શું થયું કે એ બીજો જ છે ને, પણ ત્યાં મોહ છે કે આ મારો, અને બાકીમાં મોહ નથી. શરીરમાં મોહ છે. એમ નથી કે શરીર એક ક્ષેત્ર ઉપર છે એટલે વધારે અસર થઈ જાય, એટલે એમ નથી. મોહ છે એટલે મોહ છે, એટલે જ્યાં મોહ છે ત્યાં પોતાનો માલિક. એનો અંશ છે, દીકરામાં પોતાનો અંશ માન્યો છે, પોતે ફેલાયો માન્યો છે. દીકરાનો જન્મ થાય એ ગમ્યું એને, એ ગમ્યું એનું કારણ એ છે કારણ કે હું કાલ નહીં રહું પણ મારું આ રહેશે, મારું કઈક યાદગીરી મારી અહીંયા છે. એટલા માટે ખાસ કરીને ચિત્રકારો, સાહિત્યકારો જે લખાણ લખે કે ચિત્ર બનાવે કે કંઈ પણ, એનો પરિવાર કેટલા એવા ચિત્રકારો છે કે એનો પરિવાર નતો વસેલો, કોઈ લગ્ન નહીં, કોઈ સગા સંબંધી નહીં, પણ તોય આનંદમાં. કારણ કે એ કંઈક અંદરમાં છે કે અમે નહીં રહી પણ અમારા ચિત્રો તો રહેશે ને કાલે, અમારી કંઈક નિશાની અહીંયા રહેશે, અમારું કંઈક રહેશે, હજી છે. અને એમાં એટલું ગાઢ તન્મયતા હોય છે. જોઈને પણ મને યાદ નથી. આ વાત છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને જ્ઞાનનો વિકલ્પમાં રાગાદી ભાવોમાં ક્ષયોક્ષમ જ્ઞાન રૂપ ખંડખંડ ચૈતન્ય સ્વભાવ છે. એ સ્વભાવ માત્ર જાણવા રૂપે પરિણમે છે, કોઈ પણ જ્ઞેય રૂપે પરિણમતો નથી. અને મારો ફેલાવ ત્યાં સુધી જ્યાં સુધી જ્ઞાન જાણવું 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 એ જ મારો ફેલાવ. જ્યાં જાણવું નથી ત્યાં મારો ફેલાવ નથી. ને જાણવું બળતું નથી, જાણવું પલળતું નથી, જાણવું સુકાતું નથી, જાણવું કપાતું નથી. તેથી કરીને હું ક્યાંય આમાં નથી એવું વેદ જ્ઞાનનો અભ્યાસ મિથ્યાત્વની ભૂમિકામાં હોય. આવો અભ્યાસ હવે આ હોમવર્ક 2 મિનિટ. શું હોમવર્ક? અહીંથી હવે જયારે ઉભા થયો ત્યારે ચિંતન જ, આ ચિંતન ચિંતન. જમીન પર આ શરીર છે, પણ ચૈતન્ય એ જમીનમાં ક્યાંય જ્ઞાન છે તો હું આમાં ક્યાંય નથી. હું જમીન પર ચાલતો જ નથી. પછી ચૈતન્યપણું જે છે આ શરીરમાં ક્યાંય છે નથી, તો શરીર ચાલે છે, હું આમાં ક્યાંય નથી. કપડા જે વસ્તુ દેખાય ત્યાં બધામાં આમાં ચૈતન્યપણું મારું વ્યાપ્યું નથી, તેથી આમાં મારું કંઈ નથી. એટલું નિરાળું
જેને જેને પણ જ્ઞેય તરીકે જાણવામાં આવે ત્યાં એટલી જાગૃતિ કે આમાં ચૈતન્ય પણ વ્યાપતું નથી, તેથી આમાં હું ક્યાંય નથી. એમ નથીથી શરૂઆત પેલા કરીને અભ્યાસ કરો કે આમાં હું નથી અને હું ચૈતન્ય માત્ર છું. એટલે શરીરમાં જે કંઈ પણ સ્થિતિ આવે છે પછી જેમ જેમ સૂક્ષ્મ વિચારથી હું ભગવાન આત્મા, પછી ત્યાં એ જાગૃતિ કે મને જે અત્યાર સુધી આવા ભાવ આવ્યા ને, આ જમીનમાં હું નહીં, કપડામાં હું નહીં, ને શરીરમાં હું ફેલાયો નથી, આ બધું તો હતું વિકલ્પ. અને એ વિકલ્પમાં પણ જ્ઞાન ફેલાયું નથી. વિકલ્પને જાણનારું જ્ઞાન વિકલ્પમાં ફેલાયું નથી. તેથી એ કોઈ હું નહીં, એ કોઈ બીજો એમ એનો પણ રસ છૂટે અને માત્ર ચૈતન્ય ઉપર જ દ્રષ્ટિ બની રહે. ત્યારે આવા ચૈતન્યના ચિંતનના બળ પર ત્યાં ચિંતન અનુભૂતિ રૂપે પરિણમે છે, નિયમથી પરિણમે છે. આ રીતે આનો અભ્યાસ છે. એટલે જાગતા, ચાલતા, ઉઠતા, બેસતા, હવે જ્યારે પણ આખા અઠવાડિયા માટે આ જ અભ્યાસ, ચૈતન્યપણું જ્યાં વ્યાપ્યું નથી ત્યાં હું ક્યાંય નથી. અને એમાં હવે જે થાય છે તો એમાં હું વ્યાપ્યો નથી, તો એ મારામાં થયું જ ક્યાં? તરત જ ભેદ ક્યાં? બાઉન્ડ્રીની બહાર થયું છે. આ ભાવથી અંદરમાં અનુભવાય તો થયું. આંગળી કપાણી દુઃખ પણ થયું, પણ જ્ઞાન જે છે આંગળી રૂપે નથી થયું અને દુઃખ રૂપે પણ નથી થયું. એ માત્ર જાણવા રૂપે રહ્યું. અને જે જાણવા રૂપે રહ્યું એનો ફેલાવ જ્ઞાન પૂરતો રહ્યો. એટલે કે દુઃખ રૂપે પણ હું ન ફેલાયો. દુઃખ રૂપે જે ફેલાયો એ હું નહીં, એ જો મારી બાઉન્ડ્રીની બહાર. અહીંયા ચૈતન્ય એટલે સ્વભાવની મહિમા આવશે કે સ્વભાવ મારો આ છે, અનાદિ અનંત, અને મેં આ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી નથી. સહજતા રહેશે. આના બળ પર એ ત્યાગ ને તપ ને સંયમ બધા સહેજે થાય છે, ખબર નથી રહેતી. લક્ષે નથી જતું પેટમાં ખાવાનું ગયું કે નથી ગયું, શું થયું. અને તૈયારી પહેલેથી તૈયારી લઈને જાઓ છો. તમે કોઈ સાધના કરવા થોડા આવો છો, પિકનિક મનાવવા આવો છો. તમને ખબર છે કે 4 દિવસની સાધના પછી પણ અમે એવા એવા રહેવાના છીએ, ખાવાનું ટાઈમ પર જોઈએ. તમને એવો વિચાર આવ્યો કે 4 દિવસની સાધનામાં પરિણતિ એવી અમારી પલટાઈ જાય કે લક્ષ્ય નહીં જાય, એવી તૈયારી કરીને આવો છો? ના. તો પછી એટલે જ પેલી તૈયારી જ નથી કરેલી કે અમે તો એવા રહેવાના છીએ. તો વળતા જયારે આવશું ત્યારે પછી નાસ્તો ટાઈમ પર એનું શું? આ તૈયારી જ પહેલેથી ખબર છે કે ભાઈ અમે એવા રહેવાના છીએ. ત્યાં પણ અંદરનું એટલું તો સાહસ ક્યાં આવ્યું છે? દીકરાના ઘરે દીકરાનો જન્મ, એના ઘરે દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો? દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો, એના ઘરે કોઈનો જન્મ થયો? તમારા ઘરે દીકરાનો જન્મ થયો, એના ઘરે દીકરાનો જન્મ થયો, પછી એના ઘરે કોઈ દીકરાનો જન્મ થયો? એનો દીકરાનો જન્મ થાય એના માટે કપડા કઈ તૈયાર કરીને રાખ્યા તમે? કઈ વ્યવસ્થા કરી રાખી બધી? કેમ ઓળશે બધું જે રીતે થવાનું? કોણ? ઉદય. મારે ક્યાં જોવું છે? એમ તરત એમાં જેટલું દૂરી લાગે છે ને તમને, દૂરી મારે ક્યાં આમાં, એવી રીતે પોતાનું કાલનું શું એના માટે એટલી દૂરી કે આ ઉદય બધું કરે છે, મારે ચૈતન્યને આને શું લાગે વળગે. અને એમાં જેટલો તન્મય થઈને જીવ રહી છે એટલા સ્વભાવની વાત સાંભળતો હોવા છતાંય તે ભાવથી ભીંજાતો નથી. આ મૂળ કારણ આ છે. એક સાહસ જ ક્યાં આવે છે? કાલે વૈતરણી વહી હતી, ઘરમાં બેઠા છીએ ને, વહેવા દો.
ધીરે ધીરે આ સ્વભાવનો આશ્રય છે ને બધું થશે. આ જાગૃતિ રાખજો. ચૈતન્ય પણ બીજે ક્યાંય પણ ફેલાયું નથી, પોતાની બહાર ક્યાંય હું ગયો નથી. બસ પોતાની એક સીમા રેખા બાંધી લેવી અને બાકી બધાને ઉદય પર છોડવું. નમો અરહંતાણ નમો શ્રીતાણમ નમો આયરિયાણ